દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 23 જુલાઈ 2026, સામાન્ય કાળના 16મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત પ્રિજિતાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથિક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 2, કલમ 1-3, 7-8 અને 12-13. પ્રજા અને પ્રભુ વચ્ચે પ્રીત. મને પ્રભુની વાણી સંભળાઈ. જા અને આખું યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર. આ પ્રભુની વાણી છે. મને યાદ છે કે જુવાનીમાં તારી ભક્તિ કેવી અચળ હતી. આપણે નવા પરણ્યા ત્યારે તું મારા ઉપર કેટલો પ્રેમ રાખતી હતી. તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ આવી હતી. એ વખતે, ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી, જાણે ફસલની પહેલી ઉપજ. જે કોઈ તને ખાવા ધાતું તેને સજા થતી, તેને માથે આફત ઉતરતી. આ હું પ્રભુ બોલું છું. હું તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઈ આવ્યો, જેથી તેઓ તેની મબલક ઉપજ ભોગવે. પણ તેમણે તો તેમાં પ્રવેશ કરતા વેત તેને ભ્રષ્ટ કર્યો અને મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી. પુરોહિતોએ કદી પૂછ્યું નથી કે પ્રભુ ક્યાં છે. શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી. લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે. નબીઓ બાલદેવને નામે બોલે છે અને નકામા દેવલાને ભજે છે. ઓ આવ, આ જોઈને આભું બની જા. ભયથી થરથરવા લાગ. દિગ્મૂળ બની જા. મારા લોકોએ 2 પાપ કર્યા છે. તેમણે મારો ત્યાગ કર્યો છે, હું જે જીવન જળનું ઝરણું છું, અને તેમણે પોતાને માટે ટાંકા કોતરી કાઢ્યા છે, જે કાણા છે, જેમાં પાણી રહે તેમ નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથિક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 10-17. શિષ્યોએ તેમની પાસે જઈને પૂછ્યું, આપ એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં કેમ વાતો કરો છો? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, તમને ઈશ્વરના રાજ્યના રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ એ લોકોને નથી થયું. કારણ જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે, પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. એટલે હું એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં વાત કરું છું, કારણ તેઓ જુએ છે પણ દેખતા નથી, સાંભળે છે પણ સાંભળતા નથી, તેમ સમજતા પણ નથી. એમની બાબતમાં પૈગંબર યશાયાની અગમવાણી સાચી પડે છે કે તમે ગમે તેટલું સાંભળ કરો, પણ કશું સમજશો નહીં. ગમે એટલું જો કરો, પણ તમને કશું પણ સૂઝશે નહીં, કારણ એ લોકોનું મન જડ થઈ ગયું છે. તેમના કાન બહેર મારી ગયા છે અને પોતાની આંખો તેમણે બંધ કરી દીધી છે. રખીને કદાચ તેમની આંખ જોવા પામે અને કાન સાંભળે અને તેમનું મન સમજે અને તેઓ પાછા વળે અને હું તેમને સાજા કરું. પણ ધન્ય ભાગ્ય તમારી આંખના કે તે દેખે છે અને કાનના કે તે સાંભળે છે. હું તમને સાચું કહું છું કે કેટલાય પૈગંબરો અને સાધુજનો તમે જે જુઓ છો તે જોવાની ઝંખના રાખતા હતા, પણ જોવા પામ્યા નહોતા. તમે સાંભળો છો તે સાંભળવા ઝંખતા હતા, પણ સાંભળવા પામ્યા નહોતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.